જે અમદાવાદની અંદર પ્લેન ક્રેશની જે આકસ્મિક ઘટના બની છે, તો એ ખરેખર બહુ દુઃખદ સમાચાર છે હરેક ભારતીય વાસીઓ માટે, બધા માટે. એ ઘટના ખરેખર જોવી સમજવી પણ મુશ્કેલ એટલી કરુણ હતી. એમાં ઘણા વ્યક્તિઓને જાન પણ ગયા છે. તો એમના લીધે એમના પરિવારની અંદર જે મોટી આફત આવી પડી છે, તો એ આફત આવી પડી છે પહાડ જેવી. કેટલાકના પુત્ર ગયા છે, કેટલાકના પત્ની, એ રીતના પરિવારના સદસ્યો ગયા છે. તો એમના લીધે દેશમાં ગમગીની છે. હરેક વ્યક્તિઓ એમના પ્રત્યે આત્મીયતાથી, લાગણીથી, પ્યારથી પ્રાર્થનાઓ કરી રહ્યા છે કે એમના પરિવારમાં જે આફત આવી છે એમાં એમને એ સહન કરવાની શક્તિ આપે. એ જ રીતે જે આ આકસ્મિક ઘટનામાં મૃત્યુ પામ્યા છે એવા હરેક વ્યક્તિઓ માટે હું પણ ખૂબ જ દુઃખ વ્યક્ત કરું છું અને એમને શાંતિ આપે, એમના પરિવારને પણ આવેલી આફતમાંથી સહન કરવાની શક્તિ આપે, એવી ભગવાનને પ્રાર્થના છે. જય સિયારામ.